હું 22 વર્ષનો સૌથી ગુજરાત રાજ્યનો યંગેસ્ટ કેન્ડિડેટ છું. હાલ અમે અત્યારે વોર્ડ નંબર 6માં આવતું સાગરનગર વિસ્તારમાં પદયાત્રા દરમિયાન નીકળ્યા છીએ. ત્યારે લોકોનો ખૂબ પ્રેમ મળે. હું મારી જાતને ખૂબ ગર્વ માનીશ કે મને વોર્ડ નંબર 6 જેવા વોર્ડમાં મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો. અમારા વિસ્તારમાં લોકો ગરીબ હશે પણ ખૂબ ભોળા અને ખૂબ દયાવાન છે. લોકો છેલ્લા 30 વર્ષથી ભાજપના રાજમાં પછતાય છે. એ લોકોને હવે આશાનો કિરણ જાગ્યો છે. એટલે જ્યાં જ્યાં પણ અમે જાય, જે સોસાયટીમાં જાય, અમારા સ્વાગત થાય, સામૈયા થાય અને લોકો અમને ભરપૂર પ્રેમ આપે છે. આ વિસ્તાર ખૂબ જૂનો વિસ્તાર આપણે પાછળ જોઈ શકીએ, ઝૂંપડપટ્ટી વિસ્તાર છે. હજુ અહીંયા ગટરની સુવિધા નથી મળી. આ લોકો છેલ્લા 30થી 40 વર્ષથી અહીંયા રહે છે, છતાં પણ ગટરની કોઈ પણ એક જાતની સુવિધા નથી. ત્યાં અહીંયા ગટરું, ખુલ્લી ગટરું છે. પાણીનું જે છે એ ગટરને બે ભેગું થઈ ગયું એટલે પાણી જે આવે એમાં 5 મિનિટ સુધી ગટરનું પાણી આવે, પરંતુ ગરીબ લોકોનું કોઈ સાંભળનારું કોઈ છે નહીં. એટલે આ લોકો ખૂબ અત્યારે પરેશાન છે. અને આ લોકો જો વધુ વિવાદ કરે, વધુ વિરોધ કરે તો આ લોકોને નોટિસ આપીને પોતાના ઘરને ડિમોલેશન કરાવવાની ધમકીઓ પણ આપે છે. ને લોકો તે ધમકીથી ખૂબ ડરીને બેઠા છે. અત્યારે પહેલાંથી લોકોને ખ્યાલ જ હશે, વડીલોનો ખ્યાલ જ હશે કે કોંગ્રેસ હર હંમેશા પહેલો વિચાર ગરીબોનો વિચાર કરે છે. કદાચ ગરીબોને હેરાન કરવાનું કોંગ્રેસ ક્યારેય પગલું ભરી નથી અને ભરશે પણ નહીં. અને ડિમોલેશન કરીને અત્યારે ભાજપની સરકારમાં અનેક ગરીબો રોડ ઉપર આવી ગયા છે. ગરીબો રોડ ઉપર આવ્યા તો એમના દીકરા દીકરીઓ જે અભ્યાસ કરે એમનું પણ જીવન બરબાદ થયું અને ખૂબ જ દુઃખી થયા છે લોકો. પરંતુ કોંગ્રેસ સરકાર ક્યારેય કોઈ ગરીબને હેરાન નથી કરતી. ને કોંગ્રેસ સરકાર હવે યુવાનોને મોકો આપ્યો છે અને હવે અમે યુવાનો બધા મેદાને છીએ. એટલે કોંગ્રેસને ઊભી કરીને અમે લોકોના હિતમાં કામ કરશી.